હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ છોલે ચણાની રેસીપી બનાવવાના છીએ. તો છોલે ચણાને મેં રાત્રે પલાળી દીધા હતા અને સવારે સરસ બાફી દીધા છે અને એ એકદમ સરસ બફાઈ ગયા છે. હાથ વડે જ મેશ કરતાં મેશ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજની આ રેસીપી બનાવવા માટે કડાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 10 કળી લસણ, 3 નંગ ડુંગળીને પાતળી લાંબી સમારીને એડ કરીશું. અડધો ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લીલા મરચાં, થોડા તજના ટુકડા, 2 થી 3 તમાલપત્ર, 5-6 લવિંગ, 1 ચમચી આખા ધાણા અને અડધી ચમચી આપણે એમાં જીરું એડ કરીશું. હવે એને હલાવી સાંતળી લેવાનું છે. હજુ આમાં કાળા મરી નાખવાના રહી ગયા છે, તો આપણે એમાં 7 થી 8 કાળા મરી નાખીશું અને ડુંગળી, આદુ, લસણ, મરચાંને થોડી વાર માટે સાંતળી લઈશું. ડુંગળી, આદુ, લસણ, મરચાં હવે થોડા સતળાઈ ગયા છે, તો આપણે એમાં થોડા મીઠા લીમડાના પાના અને 2 નંગ ટામેટાને આ રીતે પાતળા લાંબા સમારી એડ કરીશું અને તેને પણ સાંતળી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બસ, ટામેટા હવે આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું અને આને ઠંડુ થવા દઈશું. આપણે જે આદુ, લસણ, ડુંગળી, ટામેટા સાથે મસાલાને સાંતળ્યા હતા એ એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. તો એને ઠંડુ થયા બાદ જ મિક્સી જારમાં ક્રશ કરવાનું છે. તો બસ આ રીતે એને ક્રશ કરી એની પેસ્ટ રેડી કરી લઈશું. હવે આપણે જે કઢાઈમાં મસાલા સાંતળ્યા હતા એમાં જ થોડું તેલ બીજું એડ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને થોડીક હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ પણ એમાં એડ કરી લઈશું. હવે એને એકવાર હલાવી લઈએ, જેથી કરી એ નીચેથી દાજે નહીં. ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી હળદર, તીખાશ ખાતા હોય એ પ્રમાણે 1 ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર અને 3 થી 4 ચમચી કાજુનો ભૂકો એડ કરીશું. જો કાજુનો ભૂકો ના હોય તો સિંગના દાણાને અધકચરા શેકી દેવા અને એનો ભૂકો કરી એડ કરી શકાય છે. હવે આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું આપણે ચણા બાફતી વખતે પણ નાખેલું છે, તો એ ધ્યાનમાં રાખી અને મીઠું એડ કરીશું. આને બિલકુલ સાંતળવાનું નથી, તો હવે આમાં પાણી એડ કરી લઈએ. હજુ થોડું પાણી ઓછું લાગે છે, તો બીજું થોડું પાણી એડ કરીશું. છોલે ચણા જે આપણે બાફીને રાખ્યા છે એને પાણી સમેત જ આમાં લઈ લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે આને સહેજ ઉકળવા દેવાના છે. તો એ સહેજ ઉકળે એટલે એમાં 1 થી 1.5 ચમચી આપણે કસ્તુરી મેથી લઈશું અને એને આ રીતે હાથ વડે મસળી એડ કરી લઈશું. ત્યારબાદ એમાં 2 ચમચી મલાઈ એડ કરીશું. તો આ ઘરની ફ્રેશ મલાઈ છે, એટલે કે 1-2 દિવસની મલાઈ તમે એડ કરી શકો છો. અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મલાઈ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું. તો આ રીતે છોલે ચણા એકદમ ક્રીમી થઈ ગયા છે. હવે એકવાર એના મસાલા ટેસ્ટ કરી લઈએ. તો આ છોલે ચણા બહુ જ મસ્ત બન્યા છે. હવે એને ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું.
તો આ રીતે છોલે ચણાને બનાવવામાં બહુ ટાઈમ લાગતો નથી. આદુ, લસણ, મરચાં અને ડુંગળીને પહેલેથી સાંતળી અને રાખી જ્યારે જરૂર હોય ત્યારે ફટાફટ ગરમા ગરમ બનાવી અને સર્વ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી તમે મારી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખજો, અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.